હાલ કોરોના વાયરસને લઈને દેશભરમાં સંકટના વાદળો છવાયા છે। ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસો મળી આવ્યા છે। ત્યારે કામ અર્થે શહેરમાં વસેલા શ્રમિકોએ ભયભીત થઈને વતનની વાટ પકડી છે। સુરતથી મોટી માત્રામાં ભૂખ્યા તરસ્યા શ્રમિકોએ ગામ તરફ પ્રયાણ કર્યો છે। આવા શ્રમિકોના પેટનો સહારો કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સખીદાતાઓ બની રહ્યા છે। રસ્તામાં પડતા અંકલેશ્વર હાઈવે પર સેવાભાવીઓ શ્રમિકોને ભોજન કરાવી રહ્યા છે। વાલિયા ચોકડી પર જઈ ઠાકોર વિવાહ મંડળના આહિર સમાજના યુવાનો દ્વારા પગપાળા જતા સમૂહોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું। સુરતથી સૌરાષ્ટ્ર તરફ મોટી સંખ્યામાં જતા શ્રમજીવીઓને જમવાની વ્યવસ્થા કરી આજના કઠિન સમયમાં સેવાકીય કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સેવા કરવામાં આવીએ છીએ। ખીચડી છે, શાક છે, પબ્લિક થાકીને આવે છે, બધી એની સેવા કરીએ છીએ। જય ઠાકર યુવા ગ્રુપ મંડળ છે, સેવા પાણીમાં નીકળે છે વાલિયા ચોકડી। આ પબ્લિક જાય છે એમની સેવા કરીએ છીએ। મજૂરી કામ કરતા હોતા ચાલતા આવતા છે વાહન છે મત હવે અમારે જુનાગઢ જવાનું છે, કઈ